નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આથી હું ભરતભાઈ ઠાકોર જણાવું છું કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિશે જે સાડીના પલ્લોમાંથી સીટો ખેંચી આવું જે નિવેદન આપવામાં આવ્યું છે, આ નિવેદન અયોગ્ય અને અશોભનીય અને નિંદનીય છે. અને આ જગદીશ વિશ્વકર્મા મહિલા વિરોધી માનસિકતા ધરાવતા હોવાનું એમના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે. અને જ્ઞાનીબેન ઠાકોરે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર નેતા છે અને એક બનાસની બેન અને સમગ્ર ગુજરાતનું નારી શક્તિનું ગૌરવ છે. અને જ્ઞાનીબેનને પોતાની જાત મહેનતથી પોતાની રીતે પ્રયત્નોથી એ પોતે નેતૃત્વ તરીકે મહિલા નેતૃત્વ તરીકે ઉભરી આવ્યા છે. અને આ પ્રકારના બિનજવાબદાર બેજવાબદાર મહિલા વિરોધી નિવેદન કરવા એ બિલકુલ અયોગ્ય છે. અને જો જગદીશ વિશ્વકર્મા આ જ્ઞાનીબેનના નિવેદન વિશે જો માફી માગે તો સારું છે, ન માગે તો આવતા દિવસોમાં વધુ અમે આક્રમક એમનો વિરોધ પ્રદર્શન કરીશું. ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જે જ્ઞાનીબેન ઠાકોર વિશે સાડીના પલ્લુ જેવું નિવેદન આપવામાં આવ્યું છે, તે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું છે, ભાજપના નેતાઓની આ માનસિકતા દર્શાવે છે. આ નારી સન્માનનું, નારી શક્તિનું અને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજનું ઘોર અપમાન છે. જગદીશ વિશ્વકર્મા જાહેરમાં જો માફી નહીં માગે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજ તેમજ અરવલ્લી યુથ કોંગ્રેસ અને સમગ્ર ગુજરાત કોંગ્રેસ દ્વારા આ બાબતે સખત ઉગ્ર વિરોધ કરવામાં આવશે. અને આજે આ બાબતે અમે અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. કલેક્ટર કચેરી ઉપર જવું થાય છે.